કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે સામાજિક વિજ્ઞાનની તે મિત્રો તમારું પેપર 80 ગુણનું હશે। મિત્રો નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે, તમારે કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે અને કેવી રીતે તમારે તૈયારી કરવાની છે તેની આપણે સંપૂર્ણ સચોટ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની સેમિસ્ટર નંબર 2 છે તેનું આપણે જે પેપર છે એ કેવી રીતે પૂછવાનું છે અને કયા પ્રશ્નો કયા પાઠમાંથી તૈયાર કરવા તેની સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। તેની અંદર તમારે પ્રશ્ન 1 અ અને પ્રશ્ન 1 બી એમ બે પૂછાશે। જેની અંદર પ્રશ્ન 1 અ છે એ મિત્રો તમારી ખાલી જગ્યા પૂછાવાની છે। માત્ર 5 ખાલી જગ્યા હશે અને તેના 5 ગુણ છે એ તમારે કયા પાઠમાંથી ખાલી જગ્યા તૈયાર કરવાની છે તો મિત્રો પ્રકરણ નંબર 5માંથી તમારે આ ખાલી જગ્યા પૂછાવાની છે, બીજા પ્રકરણમાંથી તમારી ખાલી જગ્યા નહીં આવે। તેવી રીતે મિત્રો પ્રશ્ન 1નો બી છે તેમાંથી જોડકા પૂછાવાના છે, 5 ગુણના જોડકા હશે તે પાઠ નંબર 6માંથી તમારે તૈયાર કરવાના છે। એના પછી પ્રશ્ન નંબર 2ની વાત કરીશું તો એમાં પ્રશ્ન મિત્રો 2નો અ છે તે જોડકા 4 ગુણમાં હશે અને પ્રશ્ન નંબર 2નો બ છે તેમાંથી ચિત્રને આધારે મને ઓળખો। જે મિત્રો તમારે ચિત્ર આપેલા હશે જેમ કે મીરાબાઈનું ચિત્ર હશે અને તમારે અહીંયા નીચે લખવાનું છે તો કે ભાઈ આ ચિત્ર કોનું, તો મીરાબાઈનું, ગુરુ નાનકનું ચિત્ર હોય, કબીરનું ચિત્ર હોય। જે વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ નંબર 7માંથી પૂછાવાનું છે, જે પાઠ નંબર 7માંથી મિત્રો 4 ગુણના જોડકા અને 4 ગુણના ચિત્રના આધારે મને ઓળખો, જે 8 ગુણનું પૂછાશે। હવે આપણે પાઠ નંબર મિત્રો 8ની વાત કરીશું, જે પ્રશ્ન નંબર 3માંથી પૂછાવાનો છે। પ્રશ્ન નંબર 3ની અંદર તમારે 8મા પાઠમાંથી તૈયારી કરવાની છે। શું તૈયારી કરવાની છે તો મિત્રો ટૂંક જવાબી પ્રશ્નો તૈયાર કરવાના છે, જેની અંદર મિત્રો તમારે 4 પ્રશ્નો હશે, એક પ્રશ્નના 2 ગુણ એમ 8 ગુણનો મિત્રો તમારે આવી રીતે પ્રશ્નો હશે। મિત્રો 9મો પાઠ છે તેમાંથી પ્રશ્ન નંબર 4 પૂછાશે, જે નિબંધ પ્રકારના તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે। તમારે મિત્રો 2 ફરજિયાત લખવાના છે। તમને 3 પ્રશ્નો આપવામાં આવશે પાઠ નંબર 9માંથી, તેમાંથી તમારે 2 પ્રશ્નોનો ફરજિયાત ઉત્તર આપવાના હશે, એક પ્રશ્નના 4 ગુણ એમ 8 ગુણનો તમારે અહીંયા મિત્રો નિબંધ પ્રકારના પ્રશ્નો હશે। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 5, જે મિત્રો તમારે 13મા પાઠમાંથી પૂછવાનો છે, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો હશે। અહીંયા પણ મિત્રો તમારે ખાસ કરીને 4 નહીં પરંતુ 5 પ્રશ્નો પૂછાશે, એક અથવામાં હશે, એટલે કે તમારે 4 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, જે 8 ગુણમાં પૂછાશે, એટલે કે તમારે 13મા પાઠમાંથી 8 ગુણનું હશે। તેવી રીતે 15 મિત્રો પ્રશ્ન નંબર 6 અને 7 એ તમારે 14મા પ્રકરણમાંથી પૂછાવાનું છે, જેમાંથી શું પૂછાશે તો પ્રકરણ નંબર 6ની અંદર મિત્રો નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછવાના છે, જે મિત્રો 6 ગુણના હશે। 2 પ્રશ્નો એટલે કે એક પ્રશ્નના 3 ગુણ એમ તમારે 2 પ્રશ્નના ફરજિયાત જવાબ લખવાના છે। એના પછી મિત્રો પ્રશ્ન નંબર 7ની અંદર હેતુલક્ષી ભારતનો નકશો, એની અંદર મિત્રો સ્થળ વર્ણન કરવાનું હશે ભારતના નકશામાં, જે મિત્રો 6 ગુણનો તમારે નકશો પૂછાશે। નકશામાં શું આવી શકે તો મિત્રો અહીંયા ધારો કે આપણે મેં એક એક્ઝામ્પલ તરીકે ભારતનો નકશો દોરું છું, બરાબર, તમને ખાલી સમજૂતી આપવા માટે, આ માન્ય ન કહેવાય, બરાબર, ભારતનો નકશો, પરંતુ મિત્રો સમજૂતી આપવા માટે એક ભારતનો મેં નકશો દોર્યો છે। ધારો કે તમને અહીંયા મિત્રો એવું બતાવે છે કે ભાઈ અરબ સાગર બતાવો, તો અરબ સાગર આપણે અહીંયા આવેલો છે। તેવી રીતે મિત્રો જો બંગાળની ખાડી બતાવે તો અહીંયા આવેલી છે, અંદમાન નિકોબાર ટાપુ બતાવે છે તો અહીંયા આવેલા છે, લક્ષદ્વીપ તો અહીંયા આવેલા છે। તમને એવું કહે છે કે કચ્છનું રણ બતાવો તો તમારે અહીંયા કચ્છનું રણ બતાવવાનું છે, ગીર અભયારણ્ય કહે છે તો તમારે અહીંયા ગીર અભયારણ્ય બતાવવાનું છે। અને જો તમને એવું કહે છે કે મારે નર્મદા નદીને બતાવો તો તમારે નર્મદા નદી અહીંયા બતાવવાની રહેશે। જમ્મુ કાશ્મીર બતાવવાનું કહે છે તો મિત્રો જે જમ્મુ કાશ્મીરના 2 ભાગ પાડેલા છે, જેમાં જમ્મુ છે અને આ જમ્મુ કાશ્મીર છે અને આ બાજુનો ભાગ છે લદ્દાખ છે। તો આવી રીતે તમારે જે મેં પ્રશ્નો કીધેલા છે તેમાંથી તમારે આ રીતે નકશો પૂછાવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર મિત્રો આપણે જોવાના છીએ 8મો પ્રશ્ન છે તમારે 17મા પ્રકરણમાંથી પૂછાવાનો છે, જેની વાત કરીએ તો ખાસ મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન પૂછાશે, જેમાં ખરા ખોટા 4 ગુણના હશે અને મને ઓળખો એ પણ 4 ગુણના હશે, એમ તમારે અહીંયા 8 ગુણના મિત્રો પૂછાશે।
પ્રશ્ન નંબર મિત્રો 9ની વાત કરીએ તો તમારે 18મા પ્રકરણમાંથી છે, તેમાં નિબંધ પ્રકારના પ્રશ્નો હશે. કુલ તમારે 4 નિબંધ પ્રકારના પ્રશ્નો હશે, જેમાં એક પ્રશ્નના 3 ગુણ, એમ તમારે 3 પ્રશ્નો ફરજિયાત લખવાના હશે, જેના 9 ગુણ હશે. અને પ્રશ્ન નંબર 10 છે એ પણ તમારે 19મા પ્રકરણમાંથી પૂછવાનું છે. તેમાં પણ મિત્રો મોટા પ્રશ્નો હશે, એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો હશે, જેમાં તમારે એક પ્રશ્નના 3 ગુણ એવા 3 પ્રશ્નો ફરજિયાત લખવાના આવશે, જેના 9 ગુણ હશે. આમ વિદ્યાર્થી મિત્રો તમારે કુલ 50 પ્રશ્નો અને 6 અથવામાં બીજા પ્રશ્નો હશે, એમ 56 પ્રશ્નોની સાથે તમારે કુલ 80 ગુણનું તમારું પ્રશ્નપત્ર આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને માળખું છે એ પણ સમજી લેજો. અહીંયા તમારે જે માળખામાં દર્શાવેલ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તેમાં તમારે શું પૂછી શકે, તો ખાલી જગ્યા પૂછવાની છે, બરાબર. પછી ટૂંક જવાબી પ્રશ્ન 2 કે 3 વાક્યમાં જવાબ આપવાના છે, તેમાં તમને કારણ આપવાનું પૂછી શકે, ઉદાહરણ આપો, તફાવત લખો, વર્ગીકરણ કરો, વર્ણન કરો, આવા પ્રશ્નો પૂછી શકે. નિબંધ પ્રકારના જે પ્રશ્નની વાત કરી છે તેમાં તમારે સવિસ્તર નોટ લખવાની આવે, સમજૂતી આપો, મુદ્દાસર જવાબ લખો, વર્ણન કરો, ચર્ચા કરો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. પ્રશ્નમાં મિત્રો ચિત્ર, આકૃતિ કે નકશાવાળા પ્રશ્નોની રચના કરો, જેમાં ચિત્ર, આકૃતિ, નકશાની યોગ્ય પસંદગી કરવાની છે, બરાબર. પ્રશ્નપત્રમાં પ્રશ્નોની વિવિધતા રહે તે માટે વિવિધ પ્રશ્નોની પસંદગી પણ કરવાની છે. અને પ્રશ્નની રચના છે મિત્રો અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને કરવાની છે. તો તમારું જે પેપર છે મિત્રો આવી રીતે આવનાર છે. ખાસ કરીને મોસ્ટ મિત્રો આપણે આઈએમપી જે વાત કરવાના છીએ તે મોસ્ટ આઈએમપી જે પાઠમાંથી પૂછવાનો છે તેની પણ વાત કરી લીધી છે. તમારો મિત્રો મોડેલ પેપર છે પણ ટૂંક સમયની અંદર આપણે મૂકી દઈશું, એટલે તમારે કેવી રીતે તૈયારી કરવી એને પણ ખ્યાલ આવી શકે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા.